હેલો ગાઈસ, ફાઇનલી હવે વરસાદ આવી ગયો છે એટલા માટે સરસ મજાના ઘરે હવે પકોડા બનવા જઈ રહ્યા છીએ. બધા જ લોકો વરસાદની કેટલા ટાઈમથી રાહ જોતા હતા અને વરસાદ આવી જાય એટલે બધાના ઘરે નવીન સુગંધ આવતી જ હોય છે તેલની. તો આજે અમારે લોકોને ત્યાં પકોડાની આયોજન રાખેલું છે. ગરમા ગરમ પકોડા અને વરસાદ બંનેનું કોમ્બિનેશન બહુ સરસ મજાનું છે. તો ચાલો હું તમને પકોડાની સરસ મજાની રેસીપી કહું, તમે પણ ખાતા ધરાઈ જશો. બહુ મસ્ત પકોડા બનાવીએ છીએ અમે લોકો. બધો જ કાંદા ટમેટાનો બધાનો વઘાર કરીએ એ રીતના બનાવીએ છીએ. તો ચાલો તમને રેસીપી બતાવી દઉં ને. ચાલો જો હવે કાંદા ટમેટા પછી આદુ મરચું બધું ખાંડી નાખેલું છે, બટેકા બફાઈ ગયેલા છે અને તેલ મૂકી દીધું છે. ત્યારબાદ હવે વઘાર કરીએ આપણે. ચાલો હવે તેલ હમણાં આવી જશે એટલે એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તેલ આવી ગયું છે કે નહીં માટે ટેસ્ટ કરી જોઈએ. તો ચાલો હવે મેથી, જીરું અને રાઈ એડ કરી દીધી છે. તેલ હવે આવી ગયું છે તો એની અંદર આપણે લીમડો એડ કરી દઈએ. ચાલો લીમડો એડ કરી દીધો. હવે આપણે હળદર, હિંગ અને જે આદુ મરચું અને જેની પેસ્ટ આ બનાવેલી હતી તેને એડ કરી દીધું. ત્યારબાદ હવે એની અંદર આપણે કાંદા છે તેને સમારેલા છે તેને એડ કરી દઈએ. થોડાક આપણે ફીકા લાગે છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, ચાલો હવે મેં આની અંદર ટમેટા એડ કરી દીધા છે. હવે ટમેટા અને કાંદા ને બધું સરસ રીતના ચડી જાય તેની રાહ જોઈએ. ધીમે ધીમે એને ચડાવીએ એટલે સરસ મજાનું ચડી જશે. હવે એની અંદર ખાંડ ને તે બધું એડ કરી દઈએ. ચાલો હવે આની અંદર હું લીંબુ એડ કરી દઉં. પહેલાં તો લીંબુનો જે રસ છે તેને, ત્યારબાદ એની અંદર ખાંડ એડ કરી નાખીએ. ત્યારબાદ વરિયાળીનો ભૂકો અને તીખાની ભૂકી અને તલનો જ નાખવાનો. ચાલો હવે થોડુંક આપણે વરિયાળીનો ભૂકો એડ કરી દઈએ. ત્યારબાદ તીખાની ભૂકી, વિવેક આવ્યા લાગે છે. મમ્મી એમ બોલતો. આજે ઝાખુબેન નથી એટલે આખું ઘર છે તે રેડી રહી ગયું છે. નકર ઝાખીબેન હોય તો આખું ઘરની પથારી દેવાઈ ગઈ. આમ વસ્તુ આમ પડી હોય, પેલી વસ્તુ આમ પડી હોય, લાવો હું આ કરાવું તો ચાલતું હોય. પણ ઝાખીબેન નથી એટલે આ ઘર ખાલી લાગે છે. ચાલો હવે સરસ મજાનો મસાલો ચડી ગયો છે. હવે આપણે એને બટેકાની અંદર એડ કરી દઈએ.
ચાલો હવે બટેકાની અંદર આ મિશ્રણ નાખી દીધું છે. થોડા આપણે ધાણા એડ કરી દઈએ. લાવો ગરમ મસાલો નાખો. ચાલો હવે ઝાખુબેન છે તે રોકાઈને આવી ગયા છે. જોવો હાય વિવેક, કેમ બેહાડીને લઈ આવ્યા તમે ઝાંખીને? એક પગમાં એમ થોડું બેહાડે, નીચે બેહાડી દેવાય ને એને. કેટલી કલાકે પગાઈશું એવું? વાહ 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 વાહ, મુંબઈની સફર કરવા જતા રહેશે. ઝાખો, એ ઝાંખી અહીંયા ઝડપથી હાલો 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 હાલ ને. ઝાખો ઝાખો જો હાય હાલ આવી હાલ અહીંયા. તો ક્યાં ગઈ તી? તો ક્યાં ગઈ તી? કોની ઘરે ગઈ તી? માસીના ઘરે ગઈ તી. પછી અહીંયા શું ખાધું તું તે? શું ખાધું તું મમ? મમ બનાવ્યું તું માસીએ? શું બનાવ્યું તું? ચાલો હાલો 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 હાલો. ઝાખુને કોણ તેડવાયું હતું? હે પપ્પા તેડવાયા હતા. તો અહીંયા ગમતું તું? હા તે શ્રીયાન નો ભલે રહ્યો. હા જો જો આપી કાંઈ નથી દેવું. લ્યો આપી દો, આપી ગયો. હાલો મારે હવે ટાટા વહી જાઉં. જો ભલે કે જા ચા કેવો બાપા રહી કે ભલે કે ઉય બાપા આપી દે મમ્મા. ઝાખુ ક્યાં વહી ગઈ હતી દીકરો? ક્યાં વહી ગઈ હતી? કોની ઘરે ઘરે ગઈ હતી? ઠેઠ 6:30 વાગે ઝાખુ બેન આવ્યા છે. 10 વાગ્યાના વયા ગયા તો. કોની ઘરે? ક્યાં હાય કોની કરતે ઘરે ગઈ બધાને હતી? હાય કરતે ઝાખુ. હાય કર દે. હાય. માસીના ઘરે કહી દે. કોની ઘરે ગઈ હતી ઝાખુ? એ જાગ્યુને નો હોલો માસીની ઘરે. હાય. વાહ તમારે લોકોને જાવું છે રોકાવા? ઝાંખી રોકાઈ આવી આજે પહેલી વખત કાલ ઝાંખી જાઉં જાકી રોકાવા. પાછું બાપા હે ખબર લેતો જાય હો ચિંતવાને હજી કાલ હોતે કાલ જાવું નથી તાર કાલ જાવું માસી ઘરે કાલ. ઓ બાપરે લે, ઓ બાપરે, ઓ બાપરે. સિયાનનો મમ્મીએ બોલ તો ગાડી સિયાન આ બાનો છે ને બધા બતાવી દે બાનો ફોન મમ્મી એ કોનો ફોન છે? બોલો બાનો. બાનો મિયાવ છે પાછળ. ઓહો ઓહો. આમ બતાવી દે બાનો ફોન હા મિયાવ ઝાકુ તો ઘરે નહોતી ને, તે બધું ચોખ્ખું હતું આજે. હો કાંઈ વસ્તુ નહીં કાંઈ નહીં હા હા મત દીકરો મિયાવ બાપાના ફોનમાં મિયાવ એક મસાલો ચાખતા હો. એવું. ઓ બાપરે, ઓ બાપરે, ઓ જાકીને કોણ બાપરે. તેડવા આવ્યું તું? નહીં તેડવા કોણ આવ્યું તું જાકીને? પપ્પા જો ઊભી થઈને કેમ મમ્મા ઊભી થઈ જા, ઊભી થઈ જા. બસ કોણ તેડવા આવ્યું તું જાકીને? બા ને કોણ તેડવા આવ્યું તું? ઝાકુબેન છે તે ઘરે આવીને પાછા એના જે નોટંકી બાદ ને બધી વસ્તુ હતી તે કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે. હવે બેને લઈ લીધી છે ફેર એન્ડ લવલી. શું લઈ લીધું છે? ફેર એન્ડ લવલી. જો આંખમાં નો ફેર એન્ડ લવલી લગાવાય.
ફેર એન્ડ લવલીની ટ્યુબ લઈ અને બધે લગાવી રહી છે. ન્યા ન લગાવવાની ભાઈ, ખબર જ નથી પડતી કાંઈ. બંધ કર. ઈ કોની છે ટ્યુબ? મમ્મીની છે. તો તું કેમ લગાવે છે? ક્યાંથી લઈ આવી તું? આપણા રૂમમાંથી લઈ આવી છે. અચ્છા, હવે મોઢે હરખી લગાવી દે. ચાલુ થઈ ગઈ છે એની નોટંકી બાજી ઝાંખીબેનની, હે ને? ત્યાં ન કરાય. ઊભી રે મારું, ઊભી રે, હું તને મારું. તો ભરવા માંડજો, ઓલું પાડું તા એકાદું. તમે પાડો છો? તું પાડ તો હું ભરવા માંડું. ચાલો હવે જે બટેકાપુરી મસાલાવાળી બટેકાપુરી બનાવવાની છે, તો એની અંદર આવશે લસણ, પછી આદુ, મરચું, ધાણા બધું ખાંડી નાખ્યું છે. હવે એની ઉપર જીરું, મીઠું, પછી ખાંડ અને લીંબુ એ બધું એડ કરીને સરસ મજાનો હમણાં ભરેલ મસાલા પૂરી બનાવવાની છે. જો તમે લોકોએ ન બનાવી તો ઘરે ટ્રાય કરી શકો છો ભરેલ મસાલા પૂરી. ત્યારબાદ હવે પકોડા બની રહ્યા છે, પછી મેથીના બનવાના છે. બટેકા પૂરી, યસ સોરી, બટેકા પૂરી મસાલાવાળી બટેકા પૂરી બનાવવાની છે. લસણિયા બટેકા પૂરી થવા જઈ રહી છે. ચાલો હવે ગરમા ગરમ પકોડા, વરસાદ છે તો ખાવાના છે. ત્યારબાદ જો લોટ બની ગયો છે પકોડાનો. વેરી ગુડ. આછો રાખીએ એટલે સારા એવા પકોડા બને. ત્યારબાદ મસાલા પૂરી, બટેકાની મસાલા પૂરી બનાવવાની છે. બટેકા પૂરી છે ને એની અંદર મસાલો નાખીને લસણનો અને એવો. તમે લોકો નહીં ખાતી હોય પણ ટ્રાય કરો, બતાવીએ. આ મસાલો છે, આ પૂરી છે. ભરો તો એક પૂરી હમણાં મમ્મી ભરીને બતાવવાના છે તમને કઈ રીતના ભરવાના છે. અરે આ તમે બનાવો ઘરે, નકરી મજા જ આવે તો જ બકે. તમારા ઘરવાળા ઘડીએ ને ઘડીએ કહે બનાવો પૂરી. અમારે તો ઘરે કીધા રાખે છે બધા એકચુઅલીમાં. ઓકે હાલો. પેલા સરસની પૂરી લ્યો, એની અંદર મસાલો ભરો. નાખો જરીક મમ્મા. એટલો જ હોય એમ લાગે તમને? તીખી થઈ જાય પછી. બહુ તીખું થઈ જાય, રૂખી ખાવી હોય આ પછી. જો એટલું ભરવાનું. જો આ બટેકામાં પૂરી બતાવો. ઊભી રહેજો, આવું છું. ઉભા રહ્યો, પકડવાનું આવું. કોણ વાયડું થાય છે? હવે બટેકા પૂરી બની રહી છે. ચાલો ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે ભાઈ. જો હમણાં ફૂલી દડા જેવી પૂરી થાય છે. જો તમે જોઈ શકો છો ફૂલેલી પૂરી. કોણ મારે? જો ફૂલેલી પૂરી દેખાય છે. ડબલ પૂરી છે આમાં, એક સાથે ડબલ. જો આવી પૂરી બનશે. વાહ ભાઈ વાહ. જાખો ચાલો બધા લોકો, ઝાખુબેન બધા ખાઈ રહ્યા છે ને. મહેમાન આવ્યા છે, નીતા માસી અમારે ત્યાં જમવા. ઝાખુબેન આવ્યા છે મહેમાન. બધા જ લોકો. કેવા બન્યા છે પકોડા? સરસ. નીતા માસી કેવા બન્યા છે પકોડા?